So now next topic is the intrauterine growth restriction. So this is also the IMP question for the exam. Percentile અને બીજાનો એના કરતાં વધારે હોય નોર્મલ ગ્રોથ હોય that is called IUGR. Okay? Two standard deviation below the population mean are considered growth restricted. मतलब જે નોર્મલ હોય એના કરતાં કેવું હોય ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓછું હોય પોપ્યુલેશન કરતાં જે નોર્મલ પોપ્યુલેશન હોય એના કરતાં જે IUGR હોય એનું SD ઓછું હોય કેટલું ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન that is also called growth restricted. Small for gestational age fetuses, all of which may not necessarily growth restricted, as many of these may be just constitutionally small and not at risk of adverse outcome. मतलब જે સ્મોલ જસ્ટેશનલ એજવાળા બેબી હોય એમાં કોઈ એડવર્સ આઉટકમ ના જોવા મળે કમ્પેર્ડ ટુ ધ જસ્ટેશનલ એજ ઇઝ સિમિલર દેન ધ નોર્મલ વન. Therefore, the term IUGR should more strictly refer to fetuses that are small for gestational age and display other sign of chronic hypoxia and failure to thrive. તો IUGR માં શું જોવા મળે fetuses that are small for gestational age मतलब જેની gestational age ઓછી હોય and display other sign of chronic hypoxia અને શું શો કરે chronic hypoxia and failure to thrive નો મતલબ શું થાય the fetus don't meet the recognized criteria for the growth. Okay, જે લોકોના ક્રાઇટેરિયા હોય ફુલફિલ ના થાય for the growth, that is called failure to thrive. તો IUGR જે બેબી હોય એમાં શું જોવા મળે એક તો સ્મોલ ફોર જેસ્ટેશનલ એજ હોય બરાબર અને એના કારણે કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે તો ક્રોનિક હાઇપોક્સિયા એન્ડ ફેલિયર ટુ થ્રાઇવ. Incidence 3 to 5% in pregnancy. Now normal fetal growth. Fetal growth depends upon the two components. બે વસ્તુ પર આધારિત છે fetal growth. કઈ એક તો છે genetic potential and second છે substrate supply. તો પહેલા આપણે જોઈએ genetic potential. So it is derived from the both parents. Okay, genetics we know કે જીન્સ શું છે કે હેરિડિટરીમાંથી એકમાંથી બીજામાં ટ્રાન્સફર થાય છે. તો genetic potentialનો મતલબ એવો જ થાય છે કે જે પેરેન્ટ્સ હોય એની અંદરથી શું થાય છે ગ્રોથ ફેક્ટર રિલીઝ થાય છે સચ એઝ ઇન્સ્યુલિન લાઇક ગ્રોથ ફેક્ટર. ઓકે, જે પેરેન્ટ્સમાંથી લાઈક જે ટોલ હોય પેરેન્ટ્સ તો એના જે સન એન્ડ ડોટર હોય એ ટોલ હોય લાઈક દેટ. જીનેટિક પોટેન્શિયલ હોય શેના થ્રુ ઇન્સ્યુલિન ગ્રોથ ફેક્ટર. તો ઇન્સ્યુલિન શું છે ચાઇલ્ડહુડમાં એક ઇમ્પોર્ટન્ટ રોલ છે એનો ફોર ધ ગ્રોથ. ઓકે, તો ફિટલમાં એ નેસેસરી છે સો દેટ ઇઝ ધ જીનેટિક પોટેન્શિયલ. સેકન્ડ ઇઝ એડિક્વેટ સબસ્ટ્રેટ સપ્લાય. ઇટ ઇઝ એસેન્શિયલ ટુ અચીવ ધ જીનેટિક પોટેન્શિયલ. મતલબ આપણે જીનેટિક પોટેન્શિયલને અચીવ કરવું હોય તો બીજું શું હોવું જોઈએ સબસ્ટ્રેટ સપ્લાય. સબસ્ટ્રેટ સપ્લાય પણ હોવું જોઈએ મતલબ બે વસ્તુ એકસાથે કમ્બાઇનલી વર્ક કરે એક છે જીન્સ અને સેકન્ડ છે સબસ્ટ્રેટ સપ્લાય. એનો મતલબ થાય છે કે પ્લેસન્ટાની અંદરથી શું હોય અને સપ્લાય કરતા જે સબસ્ટ્રેટ્સ હોય એ ઇનફ ક્વોન્ટિટીમાં હોય અપોન ધ યુટેરાઇન એન્ડ પ્લેસેન્ટલ વાસ્ક્યુલરિટી. તો પ્લેસેન્ટાના જે આર્ટરિયલ વેન્સ અને જે પણ વાસ્ક્યુલર ચેઇન છે આખી દેટ શુડ બી કમ્પ્લીટ. તો શું થાય સબસ્ટ્રેટ સપ્લાય કમ્પ્લીટ કહેવાય. તો બે વસ્તુ થઈ નોર્મલ ફિટલ ગ્રોથ માટે કઈ બે કમ્પોનન્ટ છે જે જીનેટિક પોટેન્શિયલ સેકન્ડ વન છે સબસ્ટ્રેટ સપ્લાય. જીનેટિક પોટેન્શિયલમાં તમારે શું યાદ રાખવાનું ઇન્સ્યુલિન ગ્રોથ ફેક્ટર એન્ડ સબસ્ટ્રેટ સપ્લાય ધીસ બોથ આર વર્કિંગ. સબસ્ટ્રેટમાં શું યાદ રાખવાનું પ્લેસેન્ટા એન્ડ અધર વાસ્ક્યુલર સર્કલ ઓફ ધ યુટેરસ. ક્લિયર? સો ધીસ ઇઝ ફોર ધ નોર્મલ ફિટલ ગ્રોથ. બે વસ્તુ હોવી જોઈએ જીનેટિક પોટેન્શિયલ અને સબસ્ટ્રેટ સપ્લાય. સો ધીસ ઇઝ ધ કમ્પેરિઝન બિટવીન ધ નોર્મલ એન્ડ IUGR બેબીઝ. You can look out the difference. See કેટલો ગ્રોથ ઓછો છે you can see baby with normal growth and this is growth restricted baby. So normal IUGR placenta. So normal IUGR placenta માં શું હોય એમાં પણ ગ્રોથમાં ડિફરન્સ હોય. ઓકે, સાઇઝ એનાટોમીમાં કમ્પ્લીટલી ડિફરન્સ હોય સમ સોર્ટ ઓફ ફંક્શનમાં પણ ડિફરન્સ હોય. Next, normal fetal growth. Normal fetal growth is characterized by ફિટલનો નોર્મલ ગ્રોથ આપણે કેવી રીતે કહી શકીએ શેનાથી કેરેક્ટરાઇઝ બાય હોય તો પહેલાં છે સેલ્યુલર હાઇપરપ્લેશિયા ફોલોડ બાય હાઇપરપ્લેશિયા એન્ડ હાઇપરટ્રોફી. શું હોય જે સેલ હોય એની અંદર હાઇપરપ્લેશિયા થાય. વી નો વોટ ઇઝ હાઇપરપ્લેશિયા. હાઇપરપ્લેશિયા મીન્સ એનલાર્જમેન્ટ ઓફ એન ઓર્ગન બાય increase its cells.
મતલબ જે સેલના નંબર્સમાં વધારો થાય એટલે શું થાય, ઓર્ગન મોટું થઈ જાય. ઓકે, દેટ ઇઝ સેલ્યુલર હાઇપરપ્લેશિયા. સેકન્ડ વન છે હાઇપરટ્રોફી. સો હાઇપરટ્રોફી મીન્સ ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઓફ સેલ. સેલ સેમ હોય બટ એની સાઇઝ ઇન્ક્રીઝ થતી હોય. ક્લિયર? So that is the difference between hyperplasia and hypertrophy. So due to that cellular hyperplasia and hypertrophy, what will happen? Fetal growth occur. Second is hypertrophy alone. Lastly શું થાય? hypertrophy થાય. Hypertrophy means increase cell size. So સેલમાં હાઇપરપ્લેશિયા થાય, હાઇપરટ્રોફી થાય, અને પછી જ્યારે નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ થઈ જાય સેલ, એના પછી શું થાય? સેલ મતલબ એના નંબરમાં વધારો ના થાય, બટ જે પર્ટિક્યુલર સેલ છે એના ગ્રોથ વધે, મતલબ એનો ગ્રોથ થાય. દેટ વી સે હાઇપરટ્રોફી. ક્લિયર? જે મતલબ આપણે જ્યારે ઇન્ફન્ટ એજમાં હોય, ટોડલર એજમાં હોય, ત્યારે શું થાય? નંબર ઓફ સેલ્સમાં વધારો થાય. પછી શું થાય? જે ગ્રોથ હોય એમાં વધારો થાય. ક્લિયર? તો આ છે નોર્મલ ફિટલ ગ્રોથ માટે રિસ્પોન્સિબલ ફેક્ટર. Now see fetal growth incidence. First is weight gain. Fetal growth accelerates from about 5 gram per day, 14 to 15 weeks gestation. ઓકે, હવે આપણને કેવી રીતે ખબર પડે કે બેબીમાં ગ્રોથ રેસ્ટ્રિક્ટેડ છે, IUGR છે ઇનસાઇડ ધ ફિટસ? તો બાય ધી સોનોગ્રાફી. તો ફર્સ્ટ ઇઝ બેબીનો વેટ કેટલો, નોટ વી કેન સે બેબી, ઇટ્સ અ ફિટસ. After delivery we can say baby. Before that it is fetus. So fetus oscillate from about 5 gram per day. કેટલો વેઇટ વધે? 5 ગ્રામ જેટલો વધે. ક્યાં સુધી? તો 14 to 15 week of gestation. Second is 10 gram per day at 20 weeks. ઓકે, જેમ જેમ વીક્સ વધે એમ સાથે સાથે શું થાય છે? સાયમલ્ટેનિયસલી એનું જે વેઇટ ગેઇન પણ ઇન્ક્રીઝ થતું છે. એન્ડ ઇટ પીક્સ 30 to 35 gram per day at 30 to 34 weeks. ઓકે, જસ્ટેશનલ એજના કમ્પેરિઝનમાં શું થાય? એનું વેઇટ પણ ઇન્ક્રીઝ થતું રહે. તો આ જે નોર્મલ રેન્જ છે એને કન્સિડર કરીને શું કરવામાં આવે? ચેકઆઉટ કરવામાં આવે વેધર ધ fetus is at normal growth or not. Okay, after which growth rate decreases. ઓકે, જ્યારે ફૂલ ટર્મ થઈ જાય એના પછી શું થાય કે ગ્રોથ એનો ઘટતો જાય. જે પોસ્ટ મેચ્યોર બેબી હોય એમાં શું થાય કે એનો ગ્રોથ ઘટતો જાય. ક્લિયર? સો આ શું છે? નોર્મલ ફિટલ ગ્રોથ માટે ઇન્સિડન્સ છે. કીધું 14 to 15 વીક્સમાં 5 ગ્રામ વધે, 20 વીક્સ સુધી 10 ગ્રામ, then 30 to 35 ગ્રામ પર ડે at 30 to 34 weeks. Clear? Now સિમ્ફાઇઝિયો ફંડલ હાઇટ. વી નો આપણે એન્ટીનેટલ અસેસમેન્ટ કરીએ છીએ ત્યારે કેવી રીતે ચેક કરીએ છીએ? ફર્સ્ટ શું હોય? એક ફંડસને આપણે શું કરવાનું હોય? લોકેટ કરવાનું હોય. ફ્રોમ ધ ફંડસ વી મેઝરિંગ અપ ટુ ધી that સિમ્ફાઇઝિયો ફંડલ હાઇટ, સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધી મેઝર કરીએ છીએ. ક્લિયર? સો ફંડસ ટુ સિમ્ફાઇસિસ પ્યુબિસ સુધીની જે આખી લેન્થ હોય એના પરથી ખબર પડે કે ગ્રોથ કેટલો છે. બિકોઝ સાયમલ્ટેનિયસલી શું થાય કે જસ્ટેશનલ એજ જેમ વધે એમ શું થાય? સિમ્ફાઇઝિયો ફંડલ હાઇટ પણ ઇન્ક્રીઝ થાય. ઇફ it is not working or not growing properly, so it is also indicator for the IUGR. Clear? So it is increases 1 centimeter per week between the 14 and 32 weeks. તો દરેક વીકે કેટલું વધે છે? 1 સેન્ટીમીટર જેટલું વધે. શું વધે? ફંડલ હાઇટ વધે. જો એ ના વધે તો એ સજેસ્ટ કરે છે કે IUGR છે. પછી કન્ફર્મેટરી સાઇન્સ લેવામાં આવે. નોટ ઓનલી ધ સિમ્ફાઇસિયો ફંડલ હાઇટ ઇઝ ધ કન્ફર્મેટરી સાઇન. ઓકે, સેકન્ડ ધ એબ્ડોમિનલ ગર્થ ઇન્ક્રીઝિસ બાય 1 inch પર વીક. સો જે એજી છે, એબ્ડોમિનલ ગર્થ છે, એ પણ કેટલી થાય? 1 inch પર વીક ઇન્ક્રીઝ થાય. આફ્ટર 30 weeks it is about 30 inches at 30 weeks. ઓકે, જ્યારે ટર્મ 30 થઈ જાય ત્યારે 30 inches જેટલું થઈ જાય. ઇન એવરેજ બિલ્ટ વુમન it is about the average built woman, not about the obese woman. obese womanમાં વધારે પણ હોઈ શકે. if વધારે હોય તો no any problem. if it is less than average, so it is suggested as a IUGR. ક્લિયર? તો એબ્ડોમિનલ ગર્થ કેટલી વધે? 1 inch વધે. ક્યાં સુધી? પર વીક. આખા જે ડ્યુરેશન હોય વીકનું એની અંદર કેટલી વધે? 1 inch જેટલી વધે. અને 30 જસ્ટેશનલ એજ હોય ત્યારે કેટલી? 30 વીકે કેટલી થાય? 30 થઈ જવી જોઈએ. એન્ડ એવરેજ વુમન સિમ્ફાઇઝિયો ફંડલ હાઇટ યુ નો
1 centimeter per week. Clear? So you should remember 1 centimeter and 1 inch. Both are per week. Now see the classification of the intrauterine growth restriction. કેવી રીતે ક્લાસિફિકેશન છે એનું IUGR નું? So type 1 symmetrical or is interesting IUGR. So classification માં first one છે symmetrical અને type 2 માં છે asymmetrical IUGR and third one is the intermediate IUGR. We can okay, other name for the symmetrical is the interesting IUGR. Okay, so three classifications are there. Now classification of IUGR, we will see the first one, type 1 symmetrical IUGR. By the term something we can understand, symmetrical means all the things are symmetric, occurs as a result of growth inhibition early in pregnancy, hyperplastic stage. શું થાય? ગ્રોથ ઇન્હિબિટ થાય અર્લી ઇન પ્રેગ્નન્સી. ક્યારે? જ્યારે પ્રેગ્નન્સી સ્ટાર્ટ થાય ત્યારે હાઇપરપ્લાસ્ટિક સ્ટેજ. So hyperplastic stage matlab same thing, increase the size of organ, that is called hyperplastic stage. Any pathological insult at this phase leads to reduced number of cells. જો પેથોલોજીમાં કોઈ પ્રોબ્લેમ્સ આવે તો શું થાય કે નંબર ઓફ સેલ્સ રિડ્યુસ થાય. વી નો પહેલાં શું થાય, હાઇપરપ્લેસિયા થાય એટલે નંબર ઓફ સેલ વધે અને પછી શું થાય કે સેલની જે સાઇઝમાં ઇન્ક્રીઝ થાય દેટ ઇઝ હાઇપરટ્રોફી થાય અને લાસ્ટમાં પણ શું થાય, હાઇપરટ્રોફી થાય. પણ જો હાઇપરપ્લાસ્ટિક સ્ટેજ છે, જે શરૂઆતનો જે સમય છે પ્રેગ્નન્સીમાં, જે સેલના નંબરમાં ઇન્ક્રીઝ થાય છે એ દરમિયાન કોઈ પેથોલોજીમાં પ્રોબ્લેમ થાય તો શું થાય, બેબીના ગ્રોથમાં ડિક્રીઝ આવી જાય. બિકોઝ જે નંબર ઓફ સેલ્સ જે બનવા જોઈએ એ ના બને, જેના કારણે શું થાય, ગ્રોથ એનો ઘટી જાય. બિકોઝ જે અલ્ટિમેટલી લાસ્ટમાં જે સેલ ઇન્ક્રીઝ થવાના છે, જે હશે એ જ થશે, નંબર ઓફ સેલ ઇન્ક્રીઝ નહીં થઈ શકે. દેટ્સ વાય. નેક્સ્ટ છે કોઝિસ ઇન્ક્લુડ intrauterine infection, torch. કયા કયા causes responsible છે? પહેલું છે torch infection. We know it is a sexually transmitted disease and it is the precursor of the IUGR and preterm baby. Next is the chromosomal disorder. We know various type of chromosomal disorders are there, like trisomy 13, 18, 21, autosomal deletion, like that. So if there is any chromosomal disorder is there, so what will happen, ultimately the growth will restricted. Next is congenital malformation. If the baby have congenital malformation like spine, we know liver disability, spinal cord, brain congenital malformation, any sort of malformation which affected to the brain and mostly the vital organ. Next, all parameter head and abdominal circumference length and weight are below 10th percentile for the gestational age, hence normal ponderal index. Birth weight upon height cube. Okay. So એક પોન્ડેરલ ઇન્ડેક્સ છે, જેવી રીતે આપણે BMI ચેક કરીએ છીએ એવી રીતે એક પોન્ડેરલ ઇન્ડેક્સ આવે છે, જેના દ્વારા શું કરવામાં આવે છે, જે ફિટસ છે એનું બર્થ મતલબ એનું ચેક કરવામાં આવે છે કે ગ્રોથ કેવો છે એનો. તો આ જે ફોર્મ્યુલા છે એના થ્રુ એ કરવામાં આવે છે. ફર્સ્ટ છે બર્થ વેઇટ, જેનું માસ છે બોડી માસ એ ચેક કરવામાં આવે અને નેક્સ્ટ એની હાઇટ લેવામાં આવે. હાઇટનો ક્યુબ કરીને શું કરવામાં આવે, જે પણ ડેરિવેટિવ્સ છે એ લેવામાં આવે, એનું જે પણ એવરેજ મળે. નેક્સ્ટ ટાઈપ 2 ઓર asymmetric IUGR. સો ટાઈપ 2 IUGR ઇટ ઇઝ અબાઉટ 70 to 80%. મતલબ વધારે કયા જોવા મળે, asymmetric IUGR જોવા મળે. occurs as a result of restriction of the nutrient supply in utero. કેમ થાય, યુટ્રસમાં કોઈ પ્રોબ્લેમ હોય, યુટેરો પ્લેસેન્ટલ ઇનસફિશિયન્સી, મતલબ યુટ્રસમાં શું થતું હોય, જે પ્લેસેન્ટાથી જે સપ્લાય પહોંચવો જોઈએ ટુ ધી ફિટસ, અલ્ટિમેટલી ધ પ્લેસેન્ટા ઇઝ ધ બેઝિક સપ્લાય for the fetus. If it is affected, so the ultimately the growth will restricted. Clear? So nutrient no supply ના થાય એના કારણે શું થાય, growth ના થાય. Next, it is usually associated with the maternal diseases like chronic hypertension. So if the mother has chronic hypertension, mother ને hypertension હોય તો શું થાય, ultimately જે blood supply હોય એ ના મતલબ vasoconstriction ની પ્રોસીજર થાય અને સપ્લાય એનું શું થાય, ડિમિનિશ થઈ જાય. નેક્સ્ટ renal disease. So if the woman have renal disease, તો શું થાય, ફિલ્ટ્રેશન ના થાય પ્રોપર, વાસ્ક્યુલોપેથીઝ હોય. સો ધીસ આર ધ સર્ટન ટાઈપ ઓફ કન્ડિશન્સ which is affected to the placenta and ultimately the placenta
transport will diminished. Clear? Now see, the onset of growth restriction occur usually after 28 week of gestation. તો ગ્રોથનું રેસ્ટ્રિક્શન ક્યારથી થાય? તો 28 week of the gestation in the stage of hypertrophy. मतलब પહેલાથી રેસ્ટ્રિક્શન ના થાય, ક્યારે થાય? હાઇપરટ્રોફીનું જે સ્ટેટ આવે ત્યારે થાય. બીકોઝ અલ્ટિમેટલી જે ફર્સ્ટ સ્ટેજની અંદર શું થાય છે? હાઇપરપ્લેશિયા થાય છે અને એના પછી હાઇપરટ્રોફી થાય છે. ક્લિયર? અને લાસ્ટમાં તો હાઇપરટ્રોફી જ થાય છે. તો ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ હાઇપરટ્રોફી we can check out that the fetus has a near normal total number of cells but cell size is reduced. Okay, શું થાય કે નોર્મલ હોય, જેનું કહેવાય ને હાઇપરપ્લેશિયા થયું હોય બટ હાઇપરટ્રોફી ના થાય. there is brain sparing effect so that the head growth is remain normal. શું હોય એમાં? the brain sparing effect. brain sparing મતલબ you can understand શું હોય કે બ્રેઇનને સ્પાર કરતું, બ્રેઇનને પ્રોટેક્ટ કરતું હોય વિથ ધ અધર ઓર્ગન. ઓકે, અધર ઓર્ગનને અફેક્ટ ના કરે અને શું કરે? બ્રેઇનને પણ સ્પાર કરતું હોય. બટ ધ એબડોમિનલ ગર્થ સ્લોઝ ડાઉન. મતલબ શું થાય કે બ્રેઇનને અફેક્ટ નથી કરતું પણ એબડોમિનલ ગર્થને શું કરે છે? સ્લો ડાઉન કરે છે અને અલ્ટિમેટલી એનો ગ્રોથ અટકી જાય છે વિધાઉટ અફેક્ટિંગ ધ બ્રેઇન. તો પોન્ડેરલ ઇન્ડેક્સ ઇઝ લો. વી નો પોન્ડેરલ ઇન્ડેક્સ એના માટે હોય છે કે આઈયુજીઆર બેબી માટે ચેક કરવામાં આવે છે, વેઇટ અપોન હાઇટ ક્યુબ. Next, this is asymmetry result from the redistribution of the fetal cardiac output with increased flow to the brain and heart at the expense of reduced splanchnic circulation. શું થાય કે રિઝલ્ટ કેવું હોય? એસિમેટ્રિકલ હોય. શેના કારણે એસિમેટ્રિકલ હોય? બીકોઝ ફિટસનો જે કાર્ડિયક આઉટપુટ હોય એ ઇન્ક્રીઝ હોય અને એ ઇન્ક્રીઝ ફ્લો શેને મળતો હોય? બ્રેઇન અને હાર્ટને મળતો હોય વિથ રિડ્યુસ સ્પેલેન્ચિક સર્ક્યુલેશન. હવે સ્પેલેન્ચિક સર્ક્યુલેશન શું છે? એક બ્લડ સપ્લાય છે જે જીઆઈ ટ્રેકને મળે છે, સ્પ્લીન છે, પેન્ક્રિયાસ છે, બધાને મળે છે, બરાબર? તો જે ઇન્ક્રીઝ બ્લડ ફ્લો હાર્ટ અને બ્રેઇનને મળે, બટ જે લીવર છે, સ્પ્લીન છે, જીઆઈ ટ્રેક છે, એને સર્ક્યુલેશનમાં ઓછો બ્લડ ફ્લો મળે, જેના કારણે શું થાય છે? અલ્ટિમેટલી ગ્રોથ ઘટે છે. બીકોઝ શું થાય છે? ડાયજેશન્સની પ્રોસેસ પ્રોપરલી નથી થતી ડ્યુ ટુ ધ જીઆઈ ટ્રેક. વી નો કે ડાયજેશન પ્રોપર ના થાય તો પણ શું થાય? ગ્રોથ રેસ્ટ્રિક્ટેડ થઈ જાય. નેક્સ્ટ, liver size is reduced because of the diminished glycogen stores. લીવરનું ફંક્શન શું હોય? જે ગ્લાયકોઝનને મતલબ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન કરે, પેન્ક્રિયાસ કરે. સો એના કારણે શું થાય કે ગ્લાયકોઝનનો સ્ટોર ઘટી જાય બિકોઝ એ અલ્ટિમેટલી યુઝ થાય ફોર ધ સોર્સિસ ઓફ એનર્જી. ઇન કેસ ઓફ સિવિયર પ્લેસેન્ટલ ઇન્સફિશિયન્સી ધ હેડ ગ્રોથ મે ઓલ્સો બી અફેક્ટેડ. જો પ્લેસેન્ટામાં સિવિયર ઇન્સફિશિયન્સી હોય તો હેડમાં પણ ડેમેજ થાય. ઓકે, this type of growth restriction leads to the decreased amniotic fluid. Chronic hypoxia may result in fetal death. ક્લિયર? તો ઓક્સિજન સપ્લાય ફર્સ્ટ જે એમ્નિયોટિક ફ્લુઇડમાંથી મળતો હોય ડ્યુ ટુ ધ રેસ્ટ્રિક્શન, મતલબ જે શું થાય કે એમ્નિયોટિક ફ્લુઇડ ઓછું હોય, ઓલિગો હાઇડ્રોમનિયાસ હોય, એના કારણે થઈ શકે અને દેટ મે રિઝલ્ટ ઇન ફિટલ ડેથ. ફિટલમાં શું થાય? ઓક્સિજનનો સપ્લાય ઘટી જાય તો અલ્ટિમેટલી શું થાય? ફિટલની ડેથ થઈ શકે. નેક્સ્ટ, ઇન્ટરમીડિયેટ આઈયુજીઆર. તો આ શું છે કે સિમેટ્રિકલ અને એસિમેટ્રિકલ બંનેનું શું છે? કોમ્બિનેશન છે. ફિટલ ગ્રોથ રેસ્ટ્રિક્શન અકર ડ્યુરિંગ ધ ઇન્ટરમીડિયેટ ફેઝ ઓફ ગ્રોથ. શું થાય કે ઇન્ટરમીડિયેટ જે વચ્ચેનો સ્ટેજ છે એની અંદર ફિટલ ગ્રોથ રેસ્ટ્રિક્ટ થાય. વી નો અબાઉટ ધ 28 week અફેક્ટિંગ બોથ ધ હાઇપરપ્લેશિયા એન્ડ હાઇપરટ્રોફી. શું થાય કે હાઇપરપ્લેશિયા મતલબ નંબર ઓફ સેલમાં બી ઘટાડો થાય અને આનું જે સાઇઝ છે એમાં પણ ઘટાડો થાય, રિઝલ્ટિંગ ઇન ડિક્રીઝ ઇન નંબર એઝ વેલ એઝ સાઇઝ. કોઝિસ ઇન્ક્લુડ chronic hypertension, lupus nephritis and maternal vascular disease at the severe. Clear? સો મધરને કોઈ પણ મેડિકલ ઇલનેસ હોય એના કારણે શું થાય કે અલ્ટિમેટલી ગ્રોથ રેસ્ટ્રિક્ટ થાય બિકોઝ અલ્ટિમેટલી ઇટ્સ લાઈક diminish the blood supply and affect the placenta, which will create the placental insufficiency in the uterus. Now, IUGR may also be classified by simply as early onset and late onset. ઓકે, બે રીતે આપણે આને ક્લાસિફાઈ કરી શકીએ. જે પહેલાં શરૂઆતના સમયમાં જોવા મળે દેટ ઇઝ અર્લી ઓનસેટ એન્ડ પછી જોવા મળે દેટ ઇઝ લેટ ઓનસેટ. સો બિફોર 32 weeks એન્ડ આફ્ટર 32 weeks. ક્લિયર?
Now see the etiology. So what are the reasons for it? Okay, IUGR manifestation of fetal, maternal, placental and affect the fetal growth. Okay, કોઈ પણ હોઈ શકે, ફિટલમાં પ્રોબ્લેમ હોય, મધરમાં પ્રોબ્લેમ હોય, કાં તો જે સપ્લિમેન્ટ્સ છે પ્લેસેન્ટા એમાં કોઈ પ્રોબ્લેમ હોય, તો મેજર 3 કોઝિસ યાદ રાખવાના છે, ફિટસ, મેટર્નલ એન્ડ પ્લેસેન્ટા. ફર્સ્ટ વી વિલ સી ધ ફિટલ કોઝિસ. ફિટસમાં કયા પ્રોબ્લેમ હોય? તો પહેલો છે ક્રોમોઝોમલ ડિસઓર્ડર, કે ક્રોમોઝોમમાં પ્રોબ્લેમ હોય. ઓકે, જે અલ્ટિમેટલી જે ડીએનએ બનતું હોય, ડીએનએમાં જીનેટિક મટીરિયલ હોય, તો ક્રોમોઝોમમાં જો પહેલેથી પ્રોબ્લેમ આવે તો એના કારણે શું થાય કે ફિટસ આઈયુજીઆર થઈ શકે. તો એમાં કયા કયા છે? પહેલું છે ટ્રાઇસોમી 13, 18 એન્ડ 21. વી નો ટ્રાઇસોમી 13 શું છે? તો પટાઉ સિન્ડ્રોમ છે. ટ્રાઇઝોમી 18 છે એડવર્ડ સિન્ડ્રોમ એન્ડ ટ્રાઇઝોમી 21 છે ડાઉન સિન્ડ્રોમ. આ ત્રણ છે. ઓકે, તો એના કારણે થઈ શકે છે. નેક્સ્ટ વન છે ઓટોઝોમલ ડિલીશન. તો કોઈ પણ ડીએનએ હોય એની અંદર શું થાય કે જે મેટર્નલ પાર્ટ હોય, મતલબ એનું ઇન્વોલ્વમેન્ટ હોય એ કેવું હોય, ક્યાંક ડીએનએમાં કોઈ પાર્ટ એક મિસિંગ હોય, એને કહેવાય ઓટોઝોમલ ડિલીશન. કોઈ પાર્ટ ડિલીટ થઈ ગયો, દેટ ઇઝ ઓટોઝોમલ ડિલીશન. ડાયરેક્ટલી ડિલીટ થાય ફ્રોમ ધી મધર એરિયા, દેટ ઇઝ ઓટોઝોમલ ડિલીશન. નેક્સ્ટ ઇઝ રિંગ ક્રોમોઝોમ. રિંગ ક્રોમોઝોમનો મતલબ થાય કે ક્રોમોઝોમ હોય એના એન્ડ હોય એ શું થાય, ફ્યુઝ થઈ જાય ટુગેધર. જે ડીએનએની રચના હોય ડિફરન્ટ હોય. ઓકે, એકબીજા સાથે કનેક્ટેડ ના હોય એના એન્ડ, પણ રિંગ ક્રોમોઝોમની અંદર શું થાય કે જે પાછળના જે બે એન્ડ હોય એકબીજા સાથે શું થઈ ગયા હોય, કનેક્ટ થઈ ગયા, ફ્યુઝ થઈ ગયા હોય. દેટ ઇઝ કોલ્ડ રિંગ ક્રોમોઝોમ. સેક્સ chromosome disorder are frequently lethal fetuses that survive may have growth restriction. ટર્નર સિન્ડ્રોમની અંદર એવું જોવા મળે છે. ટર્નર સિન્ડ્રોમની અંદર શું હોય, જે બેબી ફિમેલ બોર્ન થાય તો એમાં શું થાય કે એક એક્સ ક્રોમોઝોમ ના હોય, મતલબ સેક્સ ક્રોમોઝોમ ના હોય, તો દેટ ઇઝ ટર્નર સિન્ડ્રોમ. અને આ કોઈ પણ ક્રોમોઝોમલ ડિસઓર્ડર હોય તો શું થઈ શકે, ફિટલ ગ્રોથ રેસ્ટ્રિક્ટ થઈ શકે. બિકોઝ ક્રોમોઝોમલ ડિસઓર્ડરની અંદર મોસ્ટલી શું હોય છે કે એ લોકોનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પ્રોપરલી ના થઈ શકે કમ્પેર્ડ ટુ ધ નોર્મલ બેબી, બિકોઝ દેર ઇઝ અ જીનેટિકલ પ્રોબ્લેમ. નાઉ સી ધ કન્જેનેટલ ઇન્ફેક્શન. જો મધર થ્રુ શું થયું હોય, બેબીને ઇન્ફેક્શન થયું હોય, ઇટ ઇઝ કોલ્ડ કન્જેનેટલ ઇન્ફેક્શન. બર્થથી જ ઇન્ફેક્શન સ્પ્રેડ હોય. The growth potential of fetus may be severely impaired by the intrauterine infection. Intrauterine infection થયું હોય એના કારણે થઈ શકે. The timing of infection is crucial as the resultant effect depend on the phase of organogenesis. મતલબ ઓર્ગેનોજેનેસિસ મતલબ જે બેબી જે ફિટસ છે એના ઓર્ગન બનવાની પ્રોસિજર સ્ટાર્ટ થઈ, બરાબર? હાર્ટ છે, બ્રેઇન છે, બીજા બધા પણ ઓર્ગન છે, બનવાની શરૂઆત થઈ હોય, એના ટાઈમ પર જો મધરને ઇન્ફેક્શન હોય તો શું થાય, બેબીને સ્પ્રેડ થાય. દેટ ઇઝ કોલ્ડ કન્જેનિટલ ઇન્ફેક્શન. વી નો દેર આર ટોર્ચ ઇન્ફેક્શન એન્ડ રૂબેલા, અલગ અલગ ઇન્ફેક્શન છે, બરાબર? વાયરસ થ્રુ થાય છે. વાયરસ, રૂબેલા, CMV, વેરિસેલા એન્ડ HIV, બરાબર? આ બધા વાયરલ ઇન્ફેક્શન છે, જેમ કે રૂબેલા છે, સાઇટોમેગાલો વાયરસ છે, વેરિસેલા જોસ્ટર છે, HIV છે. આ બધા ઇન્ફેક્શન આપણે આગળ ફર્ધર ભણ્યા છીએ, સો ડોન્ટ નીડ ટુ રિપીટ ઇટ. નેક્સ્ટ, રૂબેલા ઇઝ ધ મોસ્ટ એમ્બ્રિયોટોક્સિક વાયરસ. કેવો વાયરસ છે? એમ્બ્રિયોટોક્સિક વાયરસ. એટલે શું કરે છે કે મધરનું જે યુટ્રસ છે, ગર્ભ છે, દેટ ઇઝ કોલ્ડ એમ્બ્રિયો. ઓકે, જે પ્રેગ્નન્ટ યુટ્રસ છે એને આપણે એમ્બ્રિયો કહીએ છીએ. તો ઇટ ઇઝ ક્રિએટ ધ ટોક્સિક ઇફેક્ટ, મતલબ ઝેરી ઇફેક્ટ હોય છે. ઇટ કોઝ ધ કેપિલરી એન્ડોથેલિયલ ડેમેજ ડ્યુરિંગ ઓર્ગેનોજેનેસિસ. એ શું કરે છે? એન્ડોથેલિયલને ડેમેજ કરે છે, અંદરનું જે લેયર છે એને ડેમેજ કરે છે ડ્યુરિંગ ઓર્ગેનોજેનેસિસ એન્ડ ઇમ્પેર ફિટલ ગ્રોથ. અને અલ્ટિમેટલી શું કરે છે? ફિટલના ગ્રોથને ઇમ્પેર કરે છે બાય ધ ઇન્ફેક્ટિંગ ધ એમ્બ્રિયો ઓર ટોક્સિક ધ એમ્બ્રિયો. નેક્સ્ટ ઇઝ ધ પ્રોટોઝોઆ, લાઈક મલેરિયા છે, ટોક્સોપ્લાઝમા છે, ટ્રાઇપનોઝોમા છે, હેવ ઓલ્સો બીન એસોસિએટેડ વિથ ધ ગ્રોથ રેસ્ટ્રિક્શન. વાયરસ છે, પેરાસાઇટ્સ છે, આ બધા શું કરે છે? અલ્ટિમેટલી અફેક્ટ કરે છે બાય રિલીઝિંગ ધ ટોક્સિન ઇનસાઇડ ધી uterus, because they can cross the placenta and ultimately it reach to the fetus and affect the fetal growth. Next is structural anomalies. મતલબ કોઈ સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ હોય, જેમ કે બેબીનું બર્થ થાય છે પણ CNS સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમમાં પ્રોબ્લેમ છે, ઓકે, GITમાં પ્રોબ્લેમ છે, જીનેટો યુરિનરી, મસ્ક્યુલોસ્કેલેટલ, કોઈ પણ વસ્તુમાં શું છે, બાય બોન કોઈ પ્રોબ્લેમ છે, દેટ ઇઝ
structural anomalies that also risk for the growth restriction. If growth restriction is associated with the polyhydramnios, the incidence of the structural anomalies substantially increase. જો polyhydramnios થાય તો શું થઈ શકે? Increase થઈ શકે. Polyhydramnios means excessive liquor inside the uterus. That is called polyhydramnios. Like 2000 ml કરતાં પણ વધારે હોય, that is પોલીહાઇડ્રોનિયસ. હવે આટલું બધું લાઇકર હોય તો શું થાય કે શું થઈ શકે? પ્રી મેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન થાય અને પ્રી ટર્મ ડિલિવરી થઈ જાય, અને એના કારણે એના જસ્ટેશનલ એજ ઓછા હોય, દેટ્સ વાય શું થાય? અલ્ટિમેટલી એનો ગ્રોથ રેસ્ટ્રિક્ટ થઈ જાય. નેક્સ્ટ છે ફિટલ કોઝિસ, genetic cause. Maternal genes have greater influence on the fetal growth. કે મધર કે ફાધરના જીન હોય એ શું કરે કે ફિટલના ગ્રોથમાં એક ગ્રેટર ઇન્ફ્લુઅન્સ તરીકે વર્ક કરે, ઇન્ફ્લુઅન્સ કરે. ઇનબોર્ન એરર્સ ઓફ ધ મેટાબોલિઝમ લાઇક એજીનેસિસ, પેન્ક્રિયાસ, કન્જેનિટલ લિપોડિસ્ટ્રોફી, ગેલેક્ટોસેમિયા, ફિનાઇલકીટોન્યુરિયા ઓલ્સો રિઝલ્ટ ઇન ગ્રોથ રેસ્ટ્રિક્શન ઓફ ધ ફિટસ. જે મેટાબોલિઝમની એરર હોય, જેમ કે એજીનેસિસ છે, જેના કારણે શું થાય? રિનલમાં પ્રોબ્લેમ આવે, પેન્ક્રિયાસમાં પ્રોબ્લેમ આવે, કન્જેનાઇટલ લિપોડિસ્ટ્રોફી હોય તો પણ થઈ શકે. શું હોય કન્જેનાઇટલ લિપોડિસ્ટ્રોફી? કે શું હોય? એડિપોસ ટિશ્યુ હોય એની અછત હોય, મતલબ લેક ઓફ એડિપોસ ટિશ્યુ. નેક્સ્ટ ગેલેક્ટોસેમિયા હોય. ઓકે, ગેલેક્ટોઝ હોય બ્લડમાં હોય, જે ઇમ્પેર્ડ હોય એનું સ્ટેટસ, જેના કારણે શું થાય કે બોડીની એબિલિટી ઘટી જાય. જે શુગર હોય એને પ્રોડ્યુસ ના કરે, દેટ ઇઝ કોલ્ડ ગેલેક્ટોસેમિયા. નેક્સ્ટ છે ફિનાઇલકીટોનુરિયા. ઓકે, બર્થમાં શું થાય કે એમિનો એસિડનું પ્રમાણ વધી જાય, દેટ ઇઝ કોલ્ડ ફિનાઇલકીટોનુરિયા. એના કારણે બોડીમાં વધે, ઓલ્સો રિઝલ્ટ ઇન ગ્રોથ રેસ્ટ્રિક્શન ઓફ ધ ફિટસ. તો આ બધા મેટાબોલિઝમ ઇફેક્ટ્સ છે, એના કારણે પણ શું થાય? બેબીનું ગ્રોથ રેસ્ટ્રિક્શન થાય. Next, placental causes. So placenta is the sole channel for the nutrition and oxygen supply. તો પ્લેસેન્ટામાં કયા કયા પ્રોબ્લેમ હોય? તો સિંગલ અમ્બિલિકલ આર્ટરી હોય, એબનોર્મલ પ્લેસેન્ટલ ઇમ્પ્લાન્ટેશન હોય, વેલામેન્ટસ એન્ડ અમ્બિલિકલ કોડ ઇન્સર્શન, બાયલોબ પ્લેસેન્ટા, પ્લેસેન્ટલ હિમેન્જિયોમાસ. સિંગલ અમ્બિલિકલ આર્ટરી આપણે જોયું છે કે નોર્મલી બે આર્ટરી અને એક વેઇન હોય, બટ એક અમ્બિલિકલ આર્ટરી હોય તો દેટ મે ક્રિએટ અ પ્રોબ્લેમ. એબનોર્મલ પ્લેસેન્ટલ ઇમ્પ્લાન્ટેશન પ્રોપર ના હોય, યુટ્રસમાં ગમે તે જગ્યાએ લો સાઇડ પણ ઇમ્પ્લાન્ટ થયું હોય, દેટ્સ વાય પ્રી મેચ્યોર સેપરેશન થઈ જાય. વેલામેન્ટસ એમ્બિલિકસ કોડ ઇન્સર્શન હોય, મીન્સ કે જે કોડ હોય ફિટલ મેમ્બ્રેનને અટેચ હોય, મેટર્નલ મેમ્બ્રેનને અટેચ ના હોય. દેન બાયલોબ પ્લેસેન્ટાના બે લોબ્સ હોય. ઓકે, પ્લેસેન્ટલ હિમેન્જિયોમા હેવ બીન એસોસિએટેડ વિથ ધ ફિટલ ગ્રોથ રેસ્ટ્રિક્શન. કોઈ સોર્ટ ઓફ શું કહેવાય ટ્યુમર થયું હોય, બ્લડ ટ્યુમર થયું હોય, જે કેન્સરમાં જોવા મળે છે એ ટાઈપનું ટ્યુમર હોય ઇન ધ પ્લેસેન્ટા, એના કારણે પણ ગ્રોથ રેસ્ટ્રિક્શન થઈ શકે. નેક્સ્ટ છે મેટર્નલ કોઝિસ. મધરના કયા કયા કોઝિસ છે અફેક્ટ કરે છે? તો પહેલું છે એક્સ્ટ્રીમ મેટર્નલ એજ. તો મધરની એજ વધારે, વી નો કે બિલો 18 એજ અને અબોવ 35 એજ. સો શું થાય છે કે ચેન્જીસ આવે છે, હોર્મોન્સમાં ચેન્જીસ આવે છે, સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવે છે, ફિઝિયોલોજીમાં ચેન્જીસ આવે છે, જેના કારણે શું થાય છે કે બેબીને અલ્ટિમેટલી અફેક્ટ કરે છે. નેક્સ્ટ છે ગ્રાન્ડ મલ્ટીપારિટી. મધરની એજ વધારે હોય, મોર ટાઈમ બેબીને બર્થ આપેલો હોય ફ્રિકવન્ટલી, તો પણ શું થાય છે? ન્યુટ્રિશનનો સપ્લાય ઘટી શકે. નેક્સ્ટ છે હિસ્ટ્રી ઓફ આયુજીઆર એન્ડ પ્રિવિયસ પ્રેગ્નન્સી. પહેલાંથી પ્રેગ્નન્સીમાં આયુજીઆર હોય એટલે શું થાય? સબસિક્વન્ટલી ઇટ કેન બી રિપીટ. નેક્સ્ટ છે લો મેટર્નલ વેઇટ ગેઇન ઇન ધ પ્રેગ્નન્સી. જો મધરનું વેઇટ ઓછો હોય ઇન ધ પ્રેગ્નન્સી તો અલ્ટિમેટલી જે સપ્લિમેન્ટ્સ છે બેબીને ઓછા જાય, દેટ્સ વાય બેબી અલ્ટિમેટલી અફેક્ટ ફ્રોમ ધ આયુજીઆર. નેક્સ્ટ છે કે મેટર્નલ ડિઝીઝીસ. મધરને કોઈ ડિઝીઝ હોય, જેમ કે હાઇપર ટેન્શન હોય, વી નો અબાઉટ ધ પીઆઈએચના કારણે શું થાય છે? અલ્ટિમેટલી પ્લેસેન્ટામાં ઇફેક્ટ આવે છે, અને જેના કારણે યુટેરો પ્લેસેન્ટલ ઇનસફિશિયન્સી થાય છે. રિનલ ડિઝીઝના કારણે પણ થાય છે. ઓટો ઇમ્યુન ડિઝીઝ જે ડિઝીઝ છે કે મધરની ઓન બોડી સિસ્ટમ છે શું કરે છે? અટેક કરે છે હેલ્ધી સેલ પર, અને કહેવાય ઓટો ઇમ્યુન ડિઝીઝ. જે મધરની ઇમ્યુનિટી જો એને અફેક્ટ કરે હેલ્ધી સેલને, તો અલ્ટિમેટલી ઇટ અફેક્ટ ધ બેબી એન્ડ restrict the growth. Then the hyperthyroidism. બરાબર, ટુ મચ થાઇરોક્સિન. આ બધું મતલબ રિસર્ચથી પ્રૂવન થયું છે કે જે મધર હોય એની અંદર થાઇરોઇડનું
પ્રમાણ વધારે હોય તો એના કારણે શું થાય કે ગ્રોથમાં રેસ્ટ્રિક્શન આવી શકે. લોંગ ટર્મ ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ, જો મધરને લોંગ ટર્મ સુધી ઇન્સ્યુલિન લેવું પડતું હોય તો શું કરે, અલ્ટિમેટલી બેબીના ઓર્ગન્સને અફેક્ટ કરે છે, લીવર એન્ડ ઓલ, બરાબર. ગેલેક્ટોસિમિયા જેવી કન્ડિશન્સ અરાઇઝ થાય છે, જેના કારણે અલ્ટિમેટલી શું થાય છે, આયુજીઆર મેટાબોલિક ડિસીઝ થાય છે અલ્ટિમેટલી. નેક્સ્ટ છે મેટર્નલ કોઝિસ કન્ટિન્યુડ. કયા કયા છે, તો મધર સ્મોકિંગ કરતી હોય તો સ્મોકિંગના કારણે શું થાય છે, એક્ટિવ કે પેસિવ સ્મોકિંગ, મતલબ મધર ખુદ કરે છે, અધરવાઇઝ પેસિવ સ્મોકિંગ કોઈના થ્રુ એનામાં ઇન્જેક્ટ થાય છે, સ્પેશિયલી ડ્યુરિંગ ધ થર્ડ ટ્રાઇમેસ્ટરમાં થાય છે. દેટ કોઝ ફોર ધ આયુજીઆર. નિકોટિન હેઝ વાઝો કોન્સ્ટ્રિક્ટિવ ઇફેક્ટ. એની અંદર જે તમાકુ આવે છે એમાં છે ને નિકોટિન હોય છે, એના કારણે વાઝો કોન્સ્ટ્રિક્ટિવ ઇફેક્ટ આવે છે ઓન ધ મેટર્નલ સર્ક્યુલેશન, લીડ્સ ટુ ધ ફોર્મેશન ઓફ ટોક્સિક મેટાબોલાઇટ્સ ઇન ધ ફિટસ. નેક્સ્ટ છે આલ્કોહોલ એન્ડ ડ્રગ્સ. જો મધર આલ્કોહોલ લેતી હોય તો શું કરે, આલ્કોહોલ શું કરે, એક ટોક્સિક ઇફેક્ટ આપે ટુ ધી પ્લેસેન્ટામાં જાય અને શું કરે કે ગ્રોથ પોટેન્શિયલ એનું ઘટાડે ફિટસનું. કોકેન એન્ડ ઓપિએટ્સ આર ધ પોટેન્ટ vasoconstriction. Warfarin, anticonvulsant, anti-neoplastic agents are also implicated in the growth restriction. મતલબ આ કોઈ પણ ડ્રગ્સ છે જે આપણે યુઝ કરીએ છીએ, MgSO4 છે, ઓકે, એન્ટી નિયોપ્લાસ્ટિક એજન્ટ છે, વારફેરિન છે, શું આપણે આ યુઝ નથી કરતા વારફેરિન, મોસ્ટલી બ્લડ ક્લોટિંગ એજન્ટ છે, તો એ શું કરે છે, બેબીના ગ્રોથને ઘટાડે છે. સો અમુક ડ્રગ એવી છે, અમુક આલ્કોહોલ્સ એવા છે, સ્મોકિંગની ઇલ ઇફેક્ટ્સ છે, જેના કારણે આયુજીઆર બર્થ થઈ શકે છે. નેક્સ્ટ થ્રોમ્બોફિલિયાસ, anti-phospholipid antibody syndrome and other thrombophilias leading to the placental thrombosis. मतलब શું કરે છે, પ્લેસેન્ટામાં થ્રોમ્બોસિસ એન્ડ ઇમ્પેર્ડ ટ્રોફોબ્લાસ્ટિક ફંક્શન, મતલબ અલ્ટિમેટલી જે પ્લેસેન્ટા હોય એમાં ટ્રોફોબ્લાસ્ટિક સ્ટ્રક્ચર હોય એને શું કરે છે, ઇમ્પાયર કરે છે. નેક્સ્ટ ન્યુટ્રિશનલ એફિશિયન્સી, પુઅર ઇન્ટેક ઇન્ફ્લામેટરી બોવેલ ડિઝીઝ, કે પુઅર ઇન્ટેક હોય એના કારણે થઈ શકે, મધર ઓછું ઇન્ટેક લેતી હોય કાં તો મધરને બોવેલ ડિઝીઝ હોય, ઇન્ટેક લેતી હોય બટ બોવેલ ડિઝીઝ ઇઝ ધેર, તો શું કરે, અલ્ટિમેટલી જે સપ્લાય મળવું જોઈએ ના મળે ટુ ધી પ્લેસેન્ટા એન્ડ ટુ ધી ફિટસ. નેક્સ્ટ કોમ્પ્લિકેશન ઓફ આયુજીઆર. કયા કયા કોમ્પ્લિકેશન થઈ શકે બેબીને ફ્રોમ ધી આયુજીઆર? ફર્સ્ટ છે એન્ટીપાર્ટમ પીરિયડ. તો એન્ટીપાર્ટમ પીરિયડ એટલે શરૂઆતનો જે પ્રેગ્નન્સીનો પીરિયડ છે ત્યારે શું થઈ શકે, ઇન્ક્રીઝ ઇન્સિડન્સ ઓફ ધ સ્ટીલ બર્થ. બેબીનો બર્થ થાય દેટ ઇઝ સ્ટીલ બર્થ, દેટ ઇઝ ઓલિગોહાઇડ્રોમેનિયાસ, મતલબ જે એમ્નિયોટિક ફ્લુઇડ હોય એનું પ્રમાણ ઘટી જાય. આ કોમ્પ્લિકેશન છે ઇન ધ એન્ટીપાર્ટમ પીરિયડમાં. નેક્સ્ટ છે ડ્યુરિંગ લેબર થાય તો શું થઈ શકે, મેકોનિયમ એક્સપિરેશન. નેક્સ્ટ છે ફિટલ ડિસ્ટ્રેસ. બેબી ડિસ્ટ્રેસમાં આવે ડ્યુ ટુ ધ હાઇપોક્સિયા, ઇન્ટ્રાપાર્ટમ ફિટલ ડેથ ડ્યુ ટુ ધ હાઇપોક્સિયા. નેક્સ્ટ છે કોમ્પ્લિકેશન ઓફ આયુજીઆર ઇન દેટ નિયોનેટલ પીરિયડ. જે નિયોનેટલમાં થાય તો શું થઈ શકે, હાઇપોક્સિક ઇસ્ચેમિક એન્સેફેલોપેથી. તો ધીસ ઇઝ ધ કન્ડિશન એન્સેફેલોપેથી, ઓકે, બ્રેઇનને સપ્લાય ના મળે એના કારણે એન્સેફેલોપેથી થઈ શકે, ઓક્સિજન સપ્લાય ના મળે એટલા માટે. પરસિસ્ટન્ટ ફિટલ સર્ક્યુલેશન ઇનસફિશિયન્સી, તો ફિટસને સર્ક્યુલેશન ના મળે પ્રોપર. દે હેવ ડિફિકલ્ટી ઇન ટેમ્પરેચર રેગ્યુલેશન બિકોઝ ઓફ એબસેન્ટ ઓફ બ્રાઉન ફેટ, મતલબ ટેમ્પરેચર હાઇપોથર્મિયા થઈ શકે બેબીને બિકોઝ ગ્રોથ એનો રેસ્ટ્રિક્શન એકદમ સ્મોલ હોય અને ફેટ પણ ઓછું હોય, એના કારણે શું થાય, બોડી માસ બી ઓછું હોય જેના કારણે એને હાઇપોથર્મિયા થાય. નેક્સ્ટ લેક ઓફ ગ્લાયકોજન સ્ટોર ઇન પ્રીડિસ્પોઝ વિથ ધ હાઇપોગ્લાયસેમિયા, મતલબ ગ્લાયકોજનનો સ્ટોર ના કરી શકે બિકોઝ શું થાય, અલ્ટિમેટલી જે લીવરના સેલ હોય એ નાના હોય, ગ્રોથ રેસ્ટ્રિક્શન છે તો લીવર બી નાનું હોય એના કારણે. નેક્સ્ટ છે ક્રોનિક ઇન્ટ્રાયુટેરિયન હાઇપોક્સિયા મે લીડ ટુ ધ પોલિસાઇથેમિયા. જો હાઇપોક્સિયા વધી જાય તો બેબીને શું થાય, પોલિસાઇથેમિયા થઈ જાય. નેક્રોટાઇઝિંગ એન્ટેરોકોલાઇટિસ, ઓકે, ડિઝીઝ ઓફ જીઆઈ ટ્રેક એન્ટેરોકોલાઇટિસ થઈ શકે. અધર મેટાબોલિક એબ્નોર્માલિટીઝ, કોઈ પણ ટાઈપની એને શું થાય, મેટાબોલિક એબ્નોર્માલિટી થાય. તો મેટાબોલિક સ્ટ્રક્ચરમાં પ્રોબ્લેમ થાય, ચયાપચય પ્રોપરલી ના થાય એના કારણે એમાં શું થાય, ગ્રોથ રેસ્ટ્રિક્ટેડ થઈ જાય બિકોઝ અલ્ટિમેટલી જે બેબી છે એમાં શું થાય, જે સપ્લાય છે અને એના પ્રમાણમાં એનું મેટાબોલિઝમ પણ થવું જોઈએ, અધરવાઇઝ એ. નેક્સ્ટ પુઅર બીએમઆઈ એટ ધ કન્સેપ્શન, મતલબ જ્યારે કન્સેપ્શન કર્યું હોય મધર, જ્યારે પ્રેગ્નન્ટ હોય ત્યારે શું હોય, એનો બીએમઆઈ લો હોય ત્યારે પણ શું થાય કે જે બેબી હોય એ આયુજીઆર થઈ શકે. ને પ્રી એક્લેમ્શિયાના કારણે શું થાય કે યુટેરોપ્લેસેન્ટલ સપ્લાય ઘટી જાય. નેક્સ્ટ રિનલ ડિસઓર્ડર, સેમ રીઝન. નેક્સ્ટ ડિઝીઝ કોઝિસ ધ વાસ્ક્યુલર ઇન્સફિશિયન્સી, કે ઇફ ધેર
કોઈ વાસ્ક્યુલર ઇન્સફિશિયન્સી મતલબ કોઈ વેસલ્સમાંથી બ્લડ મતલબ શું કહેવાય રીચ આઉટ ના થતું હોય તો પણ શું થઈ શકે, આઈયુજીઆર થઈ શકે. નેક્સ્ટ ઇન્ફેક્શન, જો મધરને શું હોય સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન્સ હોય ત્યારે. નેક્સ્ટ પુઅર મેટર્નલ વેઇટ ગેઇન ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી. ઓકે, મોસ્ટ કોમન કોઝ એનો કયો છે, વેઇટ ગેઇન ઓછું હોય. એ શાના કારણે હોય, માલ ન્યુટ્રિશન હોય એના કારણે, બીએમઆઈ ઓછું હોય, દેન પ્રી એક્લેમ્શિયા હોય મધરને, રિનલ ડિસઓર્ડર છે, વાસ્ક્યુલર ઇન્સફિશિયન્સી એન્ડ વેરિયસ ટાઈપ ઓફ ઇન્ફેક્શન. તો આ બધા જે રિસ્ક છે એના કારણે આ બધા રિસ્ક છે જે પ્રૂવ કરે છે કે બેબી જે હોય આઈયુજીઆર વર્થ થઈ શકે. નેક્સ્ટ ડિટર્મિનેશન ઓફ ધ જસ્ટેશનલ એજ ઇઝ utmost importance. જસ્ટેશન એજ એને ચેક કરવું પડે બિકોઝ એના પરથી શું થાય, ક્લિયર આઉટ થઈ શકે કે જસ્ટેશનલ એજ જેટલી છે એટલું બેબીનો ગ્રોથ થયેલો છે કે નહીં. કેન બી કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ ડેટ ઓફ એલએમપી, નોટ રિલાયેબલ. તો આપણે એલએમપીથી શું કરીએ છીએ, જસ્ટેશનલ એજ નક્કી કરીએ છીએ. એલએમપી લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડનો જે ડેટ હોય, ફર્સ્ટ ડેટ હોય એનાથી આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. અલ્ટ્રાસાઉન્ડ રેટિંગ બિફોર 21 વીક ઓફ ધ પ્રેગ્નન્સી પ્રોવાઈડ મોર એક્યુરેટ એસ્ટિમેટ. મતલબ કે આ બંને વસ્તુ લેવામાં આવે છે. એલએમપી આપણે રિલાયેબલ નથી કાઉન્ટ કરતા બિકોઝ મધરને સમટાઈમ્સ ના ખબર હોય કે એના મેન્સીસનો સમયગાળો કયો છે કે કાં તો ડેટ કઈ હતી, તો એના કારણે શું થાય કે ખોટું રિઝલ્ટ આવી શકે. ઓકે, અને આપણે એની કમ્પેરિઝનમાં કાઉન્ટ કરવા જઈએ તો સમટાઈમ્સ ચેન્જીસ આવી શકે. એટલા માટે સોનોગ્રાફીની જે ડેટ હોય એકદમ મોસ્ટ રિલાયેબલ હોય અને એક્યુરેટ પણ હોય. Now diagnosis of IUGR clinically, serial movement of fundal height and abdominal girth. Clinically આપણે શું ચેક કરીએ છીએ, ફંડલ હાઇટ, સિમ્ફાઇઝિયો ફંડલ હાઇટ જોયું તો ને આગળ એ પ્રમાણે. દેન એબ્ડોમિનલ ગર્થ ચેક કરવામાં આવે છે. શું થાય છે એમાં, વીકલી ઇન્ક્રીઝ થાય છે 1 સેન્ટીમીટર. નેક્સ્ટ is sonographic evaluation, most useful tool for the diagnosis of IUGR to differentiate between asymmetrical and symmetrical IUGR. તો સોનોગ્રાફી એક યુઝફુલ ટૂલ છે જેના દ્વારા શું ખબર પડે કે જે ફિટસ અંદર છે કેવું છે, સિમેટ્રિક છે અધરવાઇઝ એસિમેટ્રિક છે. દેન ટુ મોનિટર ધ ફિટલ કન્ડિશન. સિમેટ્રિક એસિમેટ્રિક બધું ચેક કરે, એનું બાયપેરાઇટલ ડાયામીટર છે, હેડ સર્કમફરન્સ છે, એક્રોમિયન લેન્થ છે, હીલ ક્રાઉન લેન્થ છે. ઓકે, તો આ બધી લેન્થ ચેક કરીને શું કરવામાં આવે, આઈડેન્ટિફાઈ કરવામાં આવે કે બેબીનો જે ગ્રોથ છે સિમેટ્રિકલ છે કે એસિમેટ્રિકલ છે. નેક્સ્ટ છે ફિટલ બાયોમેટ્રી, બાયપેરાઇટલ ડાયામીટર determines the gestational age and type of IUGR. તો BPD ચેક કરવામાં આવે. You know the biparietal diameter in the fetal skull, we have seen it. When growth rate BPD is 5th percentile, below 5th percentile, 82% births are below 10th percentile. જ્યારે ગ્રોથ રેટ ઓછો હોય, જે બાયપેરાઇટલ ડાયામીટર હોય એનો ગ્રોથ રેટ ઓછો હોય તો આઈડેન્ટિફાઈ કરી શકાય કે બેબીનું વેઇટ ઓછું છે, કેટલા પર્સન્ટાઇલ ઓછું છે એ જોઈ શકાય. મોસ્ટલી 5th પર્સન્ટાઇલ હોય છે 82%માં અને બાકીના બધામાં 10th પર્સન્ટાઇલ હોય છે. નેક્સ્ટ છે કે સોનોગ્રાફીમાં બીજું શું જોવામાં આવે, હેડ સર્કમફરન્સ. એક ઇમેજ હોય છે એક આ રીતની, એની અંદર એરો વાઇઝ જે એક સ્કેલ બી આપેલી હોય છે. સ્કેલના અકોર્ડિંગ શું કરવામાં આવે, ડ્રેગ કરવામાં આવે અને ચેક કરવામાં આવે આફ્ટર લોકેટિંગ ધ હેડ, બરાબર, અને એનું સર્કમફરન્સ ચેક કરવામાં આવે. ક્લિયર? તો હેડ સર્કમફરન્સ ચેક કરવામાં આવે તો એના દ્વારા પણ ખબર પડે ઇફ હેડ સર્કમફરન્સ ઇઝ લો દેન એવરેજ ઇટ સજેસ્ટેડ IUGR. એન્ડ ટ્રાન્સવર્સ સેરેબ્રલ ડાયામીટર, તો જે સેરેબ્રમ છે એમાં ટ્રાન્સવર્સમાં ચેક કરવામાં આવે એનો ડાયામીટર કેન બી યુઝડ એઝ અ મેથડ ટુ જસ્ટેશનલ એજને ચેક કરવા માટે. નેક્સ્ટ છે એબ્ડોમિનલ સર્કમફરન્સ, તો જે એબ્ડોમિનલ ગર્થ આપણે કહીએ છીએ ચેક કરવામાં આવે. નેક્સ્ટ, AC has highest sensitivity of the greatest negative predictive value for the sonographic diagnosis of the IUGR. Of 85% and specificity of the 74% for the identification of the IUGR. मतलब जो एब्डोमिनल सर्कमफरन्स ઓછું હોય
ઓકે 10 mm કરતાં ઓછું હોય 14 દિવસની અંદર તો શું સજેસ્ટ કરે છે કે IUGR હોઈ શકે. ક્લિયર? કેટલું 10 mm કરતાં ઓછું હોય તો વધી ગયું હોય કાં તો ઘટી ગયું હોય. નેક્સ્ટ મેઝરમેન્ટ રેશિયોઝ. દેર આર સમ ઇન્ડિપેન્ડન્ટ રેશિયોઝ ટુ ડિટેક્ટ IUGR. તો આપણે આ રેશિયોઝ પરથી ખબર પડે કે બેબીને IUGR છે. એક છે હેડ સર્કમફરન્સ અને બીજું છે એબ્ડોમિનલ સર્કમફરન્સ. આ બંનેનું રેશિયો ચેક કરવામાં આવે which decreases linearly from 60 to 20 week of the gestation. मतलब डिक्रीज થાય 16 થી 20 વીકમાં. ઓકે SC upon AC ગ્રેટર દેન 2ST. મતલબ એનું સ્ટાન્ડર્ડ ડિવિએશન નીકાળવામાં આવે હેડ સર્કમફરન્સ અને એબ્ડોમિનલ સર્કમફરન્સનું, અને એના પરથી ખબર પડે આ બંનેના ભાગાકાર કરીએ ત્યારે ખબર પડે કે જો એનું SD લેસ દેન આવે 2% તો IUGR થઈ શકે. નેક્સ્ટ છે femur length upon abdominal circumference. Normal value ranges from 20 to plus or minus 2%. मतलब આટલો રેશિયો આવે 22 પ્લસ ઓર માઇનસ 2% સેકન્ડ હાફ ઓફ ધ પ્રેગ્નન્સીમાં, મતલબ સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં. તો એ પણ એક એબનોર્મલ કન્સિડરેશન છે. તો ટૂંકમાં તમારે આમાં શું યાદ રાખવાનું છે કે મેઝરમેન્ટ રેશિયો કેવી રીતે થાય છે. તો હેડ સર્કમફરન્સ અને એબ્ડોમિનલ સર્કમફરન્સ લેવામાં આવે છે, બંનેનો ભાગાકાર કરીને ચેક કરવામાં આવે. જો મોર દેન 2 સ્ટાન્ડર્ડ ડેવિએશન આવે તો એ પણ IUGR સજેસ્ટ કરે છે. એઝ વેલ એઝ જો ફીમર લેન્થ અને એસીનું ફોર્મ્યુલા મૂકવામાં આવે અને જો એ 22 પ્લસ 2થી ડિક્રીઝ હોય તો એ પણ સજેસ્ટ કરે છે IUGR. ક્લિયર? તો બે વસ્તુ યાદ રાખવાની રહી. કઈ SC અને AC, head circumference and abdominal circumference. Now placental morphology. Acceleration of the placental maturation or may occur with IUGR and PIH. मतलब કેમ થાય જો મધરને PIH હોય, ઓકે, પ્રેગ્નન્સી ઇન્ડ્યુસ હાઇપરટેન્શન હોય મધરને, તો એના કારણે શું થાય કે પ્લેસેન્ટાનું મેચ્યુરેશન પ્રોપરલી ના થાય, જેના કારણે યુટેરો પ્લેસેન્ટલ ઇન્સફિશિયન્સી ક્રિએટ થાય. નેક્સ્ટ છે એમનિયોટિક ફ્લુઇડ વોલ્યુમ. મતલબ ટાઈપ 2 IUGR યુઝ્યુઅલી એસોસિએટ વિથ ધ ઓલિગોહાઇડ્રોમનેસ. આપણે આગળ જોયું તો કે એના કોઝિસ કયા છે. ફિટલ છે, મેટર્નલ છે, પ્લેસેન્ટલ છે. તો એક પ્લેસેન્ટલ કોઝ છે એની અંદર, જેના કારણે શું થાય છે કે એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ હોય એ કેવી હોય છે, ઘટી જાય છે. બિટવીન 8 એન્ડ 25 ઇઝ નોર્મલ. ઓકે, AFI ઘટી જાય છે. નાઉ ડોપલર અલ્ટ્રાસોનોગ્રાફી. તો ડોપલરમાં શું ખબર પડે છે? So Doppler ultrasonography. So flow studies are important to fetal biometry to identify the fetuses at the risk of adverse outcome. તો બધાનું જે કન્ફર્મેટરી સાઇન શું છે? સોનોગ્રાફી. ઓકે, ડોપલર. See, this is the sonography image for the diastolic flow, umbilical artery in the third trimester. બરાબર, સોનોગ્રાફીની ઇમેજમાં ચેક કરવામાં આવે અને અમ્બિલિકલ આર્ટરીને લોકેટ કરવામાં આવે અને અકોર્ડિંગ ટુ દેટ શું હોય એની અંદર સાઉન્ડ સંભળાય ડોપલરમાં. ઓકે, બ્લડ ફ્લોના અને બધા સાઉન્ડ સંભળાય અને પછી એના પરથી આઈડેન્ટિફાઈ કરવામાં આવે અમ્બિલિકલ આર્ટરીને અને એનો ફ્લો આઈડેન્ટિફાઈ કરવામાં આવે. નેક્સ્ટ રિવર્સ ફ્લો ઓફ ધ અમ્બિલિકલ આર્ટરી. ફર્સ્ટ ઇઝ આઈડેન્ટિફાઈંગ ધ કોઝ ઓફ ધ ગ્રોથ રેસ્ટ્રિક્શન. શું કરવું પડે? એનું જે કારણ છે એ જાણવું પડે. ટ્રીટ ધ કોઝ ઇફ ફાઉન્ડ. અને જે કોઝ આઈડેન્ટિફાઈ થાય પછી એને શું કરવાનું? ટ્રીટમેન્ટ આપવાની અકોર્ડિંગ ટુ દેટ. દેન જનરલ મેનેજમેન્ટ. 3 પ્રિન્સિપલ છે. પહેલાં તો કોઝ જાણવાનું, કોઝને ટ્રીટ કરવાનું અને જનરલ મેનેજમેન્ટ. ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ આઈડેન્ટિફાઈ ધ ઇટિયોલોજી. તો ઇટિયોલોજી આઈડેન્ટિફાઈ કરવી પડે. સો ઇટિયોલોજી જાણવા માટે પહેલાં શું કરવું પડે? મેટર્નલ હિસ્ટ્રી લેવી પડે. મધરની હિસ્ટ્રી લો તો કોઈ કોઝ આઈડેન્ટિફાઈ કરી શકાય. ક્લિયર? નેક્સ્ટ ક્લિનિકલ એક્ઝામિનેશન. મેટર્નલ હેબિટ્સ, હાઇટ, વેઇટ. તો મધરનું શું કરવામાં આવે? આખું ક્લિનિકલ એક્ઝામિનેશન કરવામાં આવે. ઓકે, હેબિટ્સ જેમ કે આપણે આગળ જોયું હતું કે સ્મોકિંગ છે, આલ્કોહોલ છે, ડ્રગ્સ છે, એની એડવર્સ ઇફેક્ટના કારણે IUGR થઈ શકે. નેક્સ્ટ છે મધરની હાઇટના કારણે, એક્સેસિવ લો હાઇટ હોય એના કારણે. નેક્સ્ટ વેઇટ. ઓકે, મધર
એકદમ લો ઇકોનોમિક સ્ટેટસ કે પુઅર એનું હોય ન્યુટ્રિશનલ સ્ટેટસ, ઓકે, બીપીના કોઈ પ્રોબ્લેમ્સ હોય, પીઆઈએચ, ઓકે, એક્લેમ્શિયા પ્રી એક્લેમ્શિયા હોય એના કારણે પણ થઈ શકે છે. નેક્સ્ટ લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન્સ, તો HB લો હોય એના કારણે, એનિમિયા હોય એના કારણે થઈ શકે છે. દેન બ્લડ શુગર, ડાયાબિટીક મલાઇટિક હોય, દેન રીનલ ફંક્શન ટેસ્ટ ઇનઅપ્રોપ્રિએટ હોય, સિરોલોજી, ટોર્ચ ઇન્ફેક્શન હોય એના કારણે શું થાય છે, રિસર્ચ શો દેટ કે મોસ્ટ ઓફલી ઇન કેસીસ વિથ ધ this sort of medical disease caused for the IUGR. Specific investigation for thrombophilias in patient with history. કે થ્રોમ્બોફિલિયાસ વાળા પેશન્ટ હોય એમાં પણ જોવા મળે છે. ફિટલ ઇવાલ્યુશન થ્રુ અલ્ટ્રાસાઉન્ડ ઓર ગ્રોથ રેસ્ટ્રિક્શન, ઓકે, ફિટલનું ઇવાલ્યુશન કરવામાં આવે તો એનાથી કોઝ ખબર પડે, આઈડેન્ટિફાઈ થાય. દેન એમ્નિયોટિક ફ્લુઇડ, કન્જેનિટલ એનોમલી એન્ડ ડોપલર ઇવાલ્યુશન, તો આ બધા કન્ફર્મેટરી સાઇન્સ છે, એના પરથી આપણે જાણી શકીએ છીએ જે આઈડેન્ટિફાઈંગ કોઝ હોય, જેમ કે આપણા ડાયગ્નોસ્ટિક ટૂલ્સ છે, એમ્નિયોટિક ફ્લુઇડ ફાઇન્ડ કરવાનું, અલ્ટ્રાસોનોગ્રાફી લેવાની, મધરની હિસ્ટ્રી લેવાની, એના ડિઝીઝને આઈડેન્ટિફાઈ કરવાના, તો આ બધા કોઝિસ છે, આઈડેન્ટિફાઈ થાય, અકોર્ડિંગ ટુ દેટ વી હેવ ટુ ટ્રીટ ઇટ. નેક્સ્ટ છે મેનેજમેન્ટ કન્ટિન્યુ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ અંડરલાઇંગ કોઝ. સેકન્ડમાં આપણે શું જોઈએ કે ટ્રીટમેન્ટ કરવાની જે પણ કોઝ છે એને, તો હાઇપર ટેન્શન હોય તો હાઇપરટેન્સિવ થેરાપી આપવાની, સિઝેશન ઓફ સ્મોકિંગ જો મધર કરતી હોય તો, દેન એનર્જી સપ્લિમેન્ટેશન જો મધરને માલ ન્યુટ્રિશન હોય, લો HB હોય તો, ઓકે, અંડર વેઇટ વુમન હોય તો એને વેઇટ ઇન્ક્રીઝ કરવા માટે જે થેરાપી હોય આપવાની. અને જનરલ મેનેજમેન્ટ, તો જનરલી કેવી રીતે મેનેજ કરી શકાય, તો મધરને શું આપવાનું, બેડ રેસ્ટ આપવાનું, લેફ્ટ લેટરલ પોઝિશન આપવાની, ઓકે. તો એના કારણે શું થાય છે કે યુટેરો પ્લેસેન્ટલ બ્લડ ફ્લો વધે છે, બિકોઝ આની અંદર શું થાય છે કે જો મધરને રિનલ ડિઝીઝ હોય, અધરવાઇઝ PIH હોય તો શું થાય છે, બ્લડ સપ્લાય ઘટી જાય છે ટુ ફ્રોમ ધી પ્લેસેન્ટા ટુ ધી યુટરસ, ઓકે. તો મધરને જો લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે તો શું થાય છે કે સપ્લાય થોડું ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ મેટર્નલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટેશન, જો મધરને લો ન્યુટ્રિશન સપ્લિમેન્ટ મતલબ ન્યુટ્રિશન લો હોય, બરાબર, ઇનએડિક્વેટ હોય, તો શું કરવામાં આવે, કેલરી ઇન્ટેક આપવામાં આવે, પ્રોટીન ડાયટ આપવામાં આવે, એન્ટીઓક્સિડન્ટ્સ આપવામાં આવે, ઓકે. તો આ બધાથી શું થાય કે એનું જે વેઇટ ગેઇન હોય એ વધે, જેના કારણે અલ્ટિમેટલી બેબીનો વેઇટ ગેઇન થાય, કે બાય ધી કે બેબીનો વેઇટ ગેઇન થાય. નેક્સ્ટ મેટર્નલ ઓક્સિજન થેરાપી, એડમિનિસ્ટ્રેશન ઓફ 55% ઓક્સિજન એટ રેટ ઓફ 8 લીટર, મતલબ શું કરવાનું, મધરને ઓક્સિજન થેરાપી પ્રોવાઈડ કરવાની ટુ ડિક્રીઝ ધ પેરેન્ટલ મોર્ટાલિટી રેટ. જો મધરને મતલબ ઇનએડ્યુકેટ ન્યુટ્રિશન હોય તો શું આપવાનું, પ્રોટીન ડાયટ આપવાના, એન્ટીઓક્સિડન્ટ, હિમેટોનિક્સ મતલબ એનું બ્લડ વધે એના માટે, omega-3 ફેટી એસિડ, આર્જિનિન, આ બધા જે ન્યુટ્રિટિવ જે એજન્ટ્સ છે એને પ્રોવાઈડ કરવાના. નેક્સ્ટ મેટર્નલ ઓક્સિજન થેરાપી, મધરને ઓક્સિજન પ્રોવાઈડ કરવાનું, બિકોઝ ઓક્સિજન બાઇન્ડિંગ કેપેસિટી ઓછી હોય, HB ના બને એના કારણે, એટલે સપ્લાય ઘટી જાય, એટલા માટે શું આપવાનું, મેટર્નલ ઓક્સિજન થેરાપી આપવાની. નેક્સ્ટ મેનેજમેન્ટ ફાર્મિકોલોજીકલ થેરાપી, તો એમાં કઈ કઈ ડ્રગ આપવાની, તો એસ્પિરિન આપવાની વિથ ધ લો ડોઝીસ, દેન બીટા માઇમેટિક્સ, એસ્પિરિન અને બીટા માઇમેટિક્સ આપવાની. નેક્સ્ટ thus there is no form of therapy currently available which can reverse the IUCR. The only intervention possible in most cases is the delivery. મતલબ કોઈ મતલબ આના માટે કોઈ થેરાપી નથી કે IUGR છે અને પછી આપણે નોર્મલમાં કન્વર્ટ કરી શકીએ, તો એના માટે મોસ્ટલી શું કરવામાં આવે કે એની ડિલિવરી કરાવવામાં આવે. કે કન્જોઇન્ટ ટ્વિન્સ છે કે કોઈ ટાઈપના ટ્વિન્સ છે તો એની ડિલિવરી કરાવીને જે આઉટર વર્લ્ડમાં હોય એને લાવવામાં આવે. નેક્સ્ટ ડિલિવરી, સિન્સ ધ IUGR fetus is the increases of the હાઇપોક્સિયા, શું થાય IUGRમાં ડિલિવરી કેમ કરાવવાની, કેમ કે હાઇપોક્સિયાનું રિસ્ક વધી જાય, બરાબર, ઓક્સિજન સપ્લાય ઘટી જાય, બિકોઝ પ્લેસેન્ટલ સપ્લાય ડિક્રીઝ હોવાના કારણે શું થાય કે ઓક્સિજન સપ્લાય ઘટી જાય એનું, ઇન્ટ્રાયુટેરાઇન ડેમાઇસ, અંદરને અંદર શું થાય, મરી જાય બચ્ચું. ડિસિઝન નીડ્સ ટુ બી ડેલિકેટલી બેલેન્સ, reach the fetus in utero with continuation of pregnancy and that prematurity if delivered before term.
મતલબ પ્રી મેચ્યોર બેબી જન્મી શકે, પણ જો આપણે એને ડિલિવર ના કરાવીએ તો શું થાય, હાઇપોક્સિયા થઈ શકે, એઝ વેલ એઝ ડીમાઇઝ પણ થઈ શકે, મરી જાય બચ્ચું. તો એ કોમ્પ્લિકેશનને ટ્રીટ કરવા માટે આપણે શું કરીએ છીએ, અર્લી ડિલિવરી કરી દઈએ છીએ. એન્ડ રિસ્ક ફોર પ્રી મેચ્યોરિટી. ઓકે, તો પ્રી મેચ્યોરિટીમાં પણ રિસ્ક તો રહેલું જ છે કે બેબી હોય ઓલરેડી આયુજીઆર છે અને પ્રી મેચ્યોર જન્મે તો ડિફિકલ્ટ એક્સ્ટ્રા યુટેરાઇન એક્ઝિસ્ટન્સ. ઓકે, એનું રિસ્ક છે, રિસ્ક ઓફ આઈયુડી. ઇન્ટ્રાયુટેરાઇન ડેથ પણ થઈ શકે. તો ઇન્ટ્રાયુટેરાઇન એન્વાયરમેન્ટ એનું પ્રોપર હોવું જોઈએ. ઇફ દેર ઇઝ એની ટોક્સિન્સ પ્રેઝન્ટ, સો ડિલિવરી શુડ બી કન્ડક્ટેડ ફાસ્ટ. The optimum time of the delivery is determined by gestational age. કે જસ્ટેશનલ એજના અકોર્ડિંગ એની ડિલિવરી આઈડેન્ટિફાઈ કરવામાં આવે, એઝ વેલ એઝ એની અંડરલાઇંગ એટિયોલોજી, કયા કારણસર આયુજીઆર છે બેબી, પોસિબલ ઓફ એક્સ્ટ્રા યુટેરાઇન સર્વાઇવલ એન્ડ ફિટલ કન્ડિશન. તો બધી વસ્તુ ધ્યાનમાં રાખવામાં આવે ફોર ધ ડિલિવરી. તો પહેલાં તો એનું કારણ કયું છે, જો વર્સનિંગ કોઈ રીઝન ના હોય તો ડિલિવરીને આપણે એના જસ્ટેશનલ વીકને આપણે કન્ટિન્યુ કરીને પછી ડિલિવરી કરી શકીએ. કોઈ રિસ્ક હોય તો અર્લી ડિલિવરી કરાવડાવવી પડે. ક્લિયર. પછી એની બીજી વસ્તુ જોવી પડે કે ભાઈ ડિલિવરી કરાવશે તો બહાર આવશે ત્યારે જીવી શકશે કે નહીં. તો એ કન્ડિશનના કોઝ એઝ વેલ એઝ મધરને કેટલું રિસ્ક રહેલું છે એના પરથી શું કરવામાં આવે, એને ડિલિવરી કરવામાં આવે. સ્ટ્રિક્ટ ફિટલ સર્વિલન્સ ઇઝ નીડેડ. મતલબ ફિટલનું સર્વિલન્સ કરવું પડે. જો આયુજીઆર હોય તો મધરને હોસ્પિટલમાં અર્લી એડમિટ કરવામાં આવે અને બેબીના સર્વિલન્સ માટે એનું મોનિટરિંગ કરવામાં આવે. ઓકે, ટુ ડિટેક્ટ ધ સાઇન ઓફ ફિટલ કોમ્પ્રોમાઇઝ. now ફિટલ સર્વિલન્સ કેવી રીતે કરવામાં આવે, તો ડેઇલી ફિટલ મુવમેન્ટ સ્કોર. તો મધરનો આ ડેઇલી ફિટલ મુવમેન્ટ ચેક કરવામાં આવે. ડેઇલી કિક કાઉન્ટ, જે બેબી કિક કરતું હોય, અધરવાઇઝ મુવમેન્ટ કરતું હોય, મુવમેન્ટને આઈધર ઇલેક્ટ્રોનિકલી ઓર ધી વર્બલી બાય ધી મધર ફિલિંગ. ઓકે, એ સ્કોર નોટ ડાઉન કરવામાં આવે. નેક્સ્ટ નોન સ્ટ્રેસ ટેસ્ટ. ઓક્સિટોસિન આપીને મધરને સ્ટ્રેસ આપીને ચેક કરવામાં આવે કે પ્લેસેન્ટા વર્ક કરે છે કે નહીં. નેક્સ્ટ એની હાર્ટબીટ ઘટે છે કે વધે છે, પછી નોર્મલ થાય છે કે નહીં. ઓકે, બાયોફિઝિકલ પ્રોફાઇલ, જે બેબીનું બાયોફિઝિકલ પ્રોફાઇલ લેવામાં આવે. નેક્સ્ટ એમ્નિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ, એએફઆઈ ચેક કરવામાં આવે, લેસ દેન છે કે મોર દેન છે. નેક્સ્ટ ગ્રોથ પેરામીટર્સ, મતલબ એમ્નિયોટિક ફ્લુઇડ જોવામાં આવે. નેક્સ્ટ ગ્રોથ પેરામીટર, તો બેબીનું ગ્રોથ કેવું છે એના પેરામીટર સાથે ચેક કરવામાં આવે વિથ ધ એવરેજ પેરામીટર. નેક્સ્ટ ધ ડોપલર સ્ટડીઝ, યુએસજી અને ડોપલર સ્ટડીઝ કરવામાં આવે ફોર ધ સર્વિલન્સ ઓફ ધ ફિટસ. સોનોગ્રાફી ઇઝ યુઝ્યુઅલી રિપીટેડ એવરી 2 weeks. ઓકે, એની ફ્રિકવન્ટલી સોનોગ્રાફી કરવામાં આવે ફોર ધ ફિટલ સર્વિલન્સ. નેક્સ્ટ રોલ ઓફ સ્ટીરોઇડ્સ. સ્ટીરોઇડ્સ આપવામાં આવે, એનો શું રોલ છે આપણે જોઈએ. એન્ટીનેટલ ગ્લુકોકોર્ટિકોઇડ એડમિનિસ્ટ્રેશન રિડ્યુસીસ ધ ઇન્સિડન્સ ઓફ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. શેના માટે, આરડીએસ ના થાય એના માટે આપણે શું આપીએ છીએ, સ્ટીરોઇડ આપીએ છીએ. ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ એન્ડ ડેથ ઓફ આયુજીઆર ફિટસ વેઇંગ લેસ દેન 1500 ગ્રામ. જો 1500 ગ્રામનું બેબી હોય કોઈ, મતલબ 1.5 kgનું હોય, તો શું થઈ શકે, ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ થાય. મતલબ જે બેબીનું હાર્ટ એના વેન્ટ્રિકલ્સમાંથી શું થતું હોય, બ્લીડિંગ થતું હોય. ક્લિયર. તો સ્ટીરોઇડ્સના કારણે શું થાય છે, રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ ઘટે છે, એટલા માટે આપણે સ્ટીરોઇડ આપીએ છીએ. બટ એના કારણે સમટાઈમ્સ શું થાય છે કે ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ પણ થઈ શકે છે. એઝ વેલ એઝ બેબીનું જો 1500 ગ્રામથી ઓછું વેઇટ હોય તો કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે, લાઈક ઇન્ટ્રાવેન્ટ્રિક્યુલર હેમરેજ. ના મોડ ઓફ ડિલિવરી. તો ફિટસની ડિલિવરી કેવી રીતે કરાવવાની, તો પહેલાં તો ફિટલ મોનિટરિંગ કરવું પડે, ફિટલ બ્લડ સેમ્પલિંગ લેવું પડે, એક્સપર્ટ નિયોનેટલ કેર. તો બધી વસ્તુઓ સાઈડ બાય સાઈડ કરવી પડે, બિકોઝ બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાની શક્યતા બી વધી જાય. તો આ બધી માટે શું કરવું પડે, એનું હાર્ટ મોનિટરિંગ, રેસ્પિરેટરી રેટ ચેક કરવા પડે, એનું ઓક્સિજન સ્ટેટસ ચેક કરવું પડે, બ્લડનું સેમ્પલિંગ લેવું પડે. અને જે એક્સપર્ટ હોય નિયોનેટલ કેર માટે, જે નિયોનેટોલોજિસ્ટ છે, એ ત્યાં શું હોવો જોઈએ, હાજર હોવા જોઈએ. નેક્સ્ટ છે વજાઇનલ ડિલિવરી. કેન બી અલાઉડ એઝ લોંગ એઝ દેર ઇઝ ઓબ્સ્ટેટ્રિશિયન ઇન્ડિકેશન. જે વજાઇનલ ડિલિવરી છે ઓબ્સ્ટેટિક જોડે ઇન્ડિકેટેડ હોય, જરૂરી હોય તો જ કરવામાં આવે. એનું જે કન્ફર્મેશન લેવું પડે વિથ ધ ઓબ્સ્ટેટિશિયન્સ. ફર્સ્ટ સિઝેરિયન સેક્શન એન્ડ ફિટલ હાર્ટ રેટ ઇઝ નોર્મલ. બરાબર, કોઈ બી વસ્તુ હોય, સીએસ કરવું છે કે નોર્મલ કરવું છે, ઓબ્સ્ટેટિકની સલાહથી કરવું પડે, વિચ ઇઝ મતલબ જે બી એક્સપર્ટ હોય એના દ્વારા. ફિટસીસ વિથ મેજર એનોમલી ઇનકમ્પેટેબલ વિથ લાઈફ શુડ ઓલ્સો બી ડિલિવર્ડ વજાઇનલી. મતલબ જે ઇનકમ્પેટેબલ હોય, એનોમલીવાળા હોય, એને ડિલિવરી કેવી રીતે કરવાની, વજાઇનલી કરવાની. બિકોઝ એનું મતલબ શું થાય કે વજાઇનલી કરવામાં આવે, બિકોઝ સીએસ કરવામાં આવે તો મધરને રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય, એટલા માટે.
નેક્સ્ટ સિઝેરિયન સેક્શન. તો CS કરાવવામાં આવે કયા કેસની અંદર જો એસિડોસિસ થયું હોય ત્યારે. અધરવાઇઝ ટ્રાયલ લેબર વગર જ કોઈ ડિલિવરી કરાવવાની હોય એવું રિસ્ક હોય કે ભાઈ ટ્રાયલ લેબરથી પોસિબલ નથી, જેમ કે કન્જોઇન્ટ ટ્વિન્સ છે, બંને ટ્વિન્સ એકબીજા સાથે જોઈન્ટ છે, તો એવા ટાઈમ પર શું થઈ શકે, ટ્રાયલ લેબર આપણે કન્ટિન્યુ ના કરી શકીએ, બિકોઝ શું થાય કે પેલ્વિસની અંદરથી આઉટસાઇડ ના આવી શકે, એટલા માટે CS કરવું પડે. ધીસ ઇન્ક્લુડ રિપીટેટિવ લેજિસ્લેશન, મતલબ એની હાર્ટબીટ ઘટતી હોય. નેક્સ્ટ પુઅર બાયોફિઝિકલ પ્રોફાઇલ એનું પુઅર હોય. નેક્સ્ટ ડાયસ્ટોલિક બ્લડ ફ્લો અમ્બિલિકલ આર્ટરીમાં ઓછો હોય રિહર્સલ, એના કારણે એબનોર્મલ ડોપલર સાઉન્ડ હોય, બ્લડ ગેસ એનાલિસિસમાં એસિડિક એન્વાયરમેન્ટ શો કરતું, તો બધું વસ્તુ શું કરે કે બેબીને ડિમાઇઝ કરી નાખીએ એઝ વેલ એઝ મધરને પણ રિસ્ક હોય, એટલે શું કરવું પડે, અર્લી CS કરવું પડે, આપણે ઇમરજન્સીમાં સિઝેરિયન કરાવડાવવું પડે. નેક્સ્ટ કન્ક્લુઝન. One of the primary aim of the antenatal care is which show a significant growth lag since they are at the risk of hypoxic complication in prenatal period. શું કરવામાં આવે, કન્ક્લુઝનમાં શું કરવું પડે, એન્ટીનેટલ કેર કરવી પડે, જેના કારણે શું થાય, જે પેરીનેટલ પીરિયડ હોય એમાં આપણે હાઇપોક્સિયાનું રિસ્ક ઘટાડી શકીએ.